આપણે આવી ગયા છીએ ભજનપુરી બાપુના મંદિરે। ચલો દર્શન કરાવું બધાને। ભજનપુરી બાપુ ધામ ખાનપુર। ભજનપુરી બાપુનું મંદિર છે જે આવેલું છે ખાનપુર ગામમાં। ખાનપુર થરાદ તાલુકો, હવે તો જિલ્લો થઈ ગયો છે વાવ થરાદ। ચલો હું દર્શન કરાવું બધાને। ભજનપુરી બાપુનું બહુ જૂનું અને જાણીતું મંદિર છે। અહીં બહુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને આજે બીજ છે એટલે આવશે જ થોડા સમયમાં। બહુ અહીંયા આગળ ફંક્શન પણ રાખે છે, ચા પાણીનું એવું બધું। અને ચલો હું દર્શન કરાવું તમને ભજનપુરી બાપુના। આ છે ભજનપુરી બાપુનું મંદિર અને એક અમારે ગુરુ છે રઘનાથપુરી બાપુ, એમની પણ સમાધિ અહીં છે। અને ભજનપુરી બાપુની બહુ જૂની છે, જાણીતી સમાધિ છે। લગભગ બધા એવું કહેવામાં આવે કે 500 વર્ષ જૂની સમાધિ છે આ ભજનપુરી બાપુ, આ રઘનાથપુરી બાપુ। અને આ એમની જગ્યાએ આ બધું। અને આ ભજનપુરી બાપુ છે, આ આપણે રઘનાથપુરી બાપુની સમાધિ છે અહીંયા પર। આ આપણે રઘનાથપુરી બાપુની સમાધિ છે। દેખો ચલો લાઈવ દર્શન કરી લો ભાઈ બધાએ। આ ભજનપુરી બાપુની સમાધિ છે। અહીંયા આગળ બહુ જૂને અને જાણીતું છે મંદિર અને બહુ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને બહુ પરચા પણ છે એમના। જય ભજનપુરી બાપુ। ચલો લાઈવ ભાઈ બધાએ દર્શન કરી લીધા। ખાનપુર ગામ છે, અહીંયા આગળ એમ કહેવામાં આવે છે કે પાણી બહુ ભરાય છે અમારે, પણ અહીંયા જે છે ને એની અંદર પાણી હજી સુધી ક્યારે આવ્યું નથી। આ બાપુનો બહુ લાઈવ પરચો છે। આ અમારે ગુરુ છે અને આ ભજનપુરી બાપુ।